નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, 500 વર્ષથી પણ વધારે આપણે એક એવી કાગડોળે રાહ જોતા હતા અને એ ઘડી હવે આપણી સામે આવી રહી છે. એટલે કે ગણતરીના દિવસો જ બાકી છે. હું વાત કરવા જઈ રહ્યો છું 22મી જાન્યુઆરી. અયોધ્યા ખાતે ભગવાન રામલલ્લાની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે અંતર્ગત ન કેવળ વડોદરા, ન કેવળ ગુજરાત, પરંતુ સમગ્ર ભારતભરમાં અને વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તે લોકોના અહીંયા એક આનંદ છે. અને આનંદ ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો. દર્શક મિત્રો, જેનો અવાજ અનેકના હૃદયમાં રાજ કરે છે, જેનો અવાજ અનેકના મનોમનમાં કિંચિત એકદમ 24 કલાકની હરેક સેકન્ડ ગુંજ્યા કરે છે, માનસપટ પર લાવ્યું છે, એ અવાજ એટલે બાપજીનો. બાપજી જેનું નામ જ એવું છે કે અતુલ પુરોહિતનો અવાજ આવતાની સાથે અનેકના શૂર રેલાય છે. દર્શક મિત્રો, તેઓ જ અમારી સાથે ઉપસ્થિત થઈ ગયા છે. તેઓની સાથે વિશેષ વાતચીત કરીશું. બાપજી, 22મી જાન્યુઆરીનો દિવસ એક અલગ સૂર્ય ઉગવાનો છે. આપણા સૌની આશાનો અંત આવવાનો છે. જે 22 અનેક વર્ષોથી આપણે તપશ્ચર્યા કરી અને એ તપશ્ચર્યાનો જ્યારે અંત આવવાનો છે અને પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે થવા જઈ રહે છે. શું કહેવા માંગો છો? ખૂબ આનંદનો વિષય છે કે જે ભારતના નહીં પણ વિશ્વમાં વસતા તમામ ભારતીયોના હૃદયમાં વિરાજમાન હતા એ રામલલ્લાને પૂર્ણ સ્વરૂપે અયોધ્યાના મંદિરમાં વિરાજમાન કરવાનો અવસર. એટલે આ સદીના જેટલા જીવિત માણસો છે એમના જીવનમાં ધન્ય ભાગે કે આપણે આ અવસરને જોઈ શકીશું. કારણ કે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર 500 વર્ષ પછી, 500 વર્ષના સંઘર્ષ પછી આપણે એને આત્મસાત થતો જોઈએ છે, મૂર્તિમંત થતો જોઈએ છે. ત્યારે આપણા હૃદયમાં, સૌના હૃદયમાં ખૂબ આનંદની ભાવનાઓ એ સહજ વાત છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. मुख में हो राम नाम राम सेवा हाथ में, तू अकेला नहीं प्यारे राम तेरे साथ में. विधि का विधान जान हानि लाभ सहिए, जाही विधि राखे राम ताही विधि रहिए. આ અવસર આપણા સૌના હૃદયમાં વિરાજમાન પ્રભુને મૂર્તિમંત સાક્ષાત્કાર કરવાનો આ સદીનો ઉત્તમ અવસર છે. તો પૂર્ણ આનંદથી આપ જ્યાં છો ત્યાં, અયોધ્યા જવું એટલે દર્શન થાય એવું નથી, આપ જ્યાં છો ત્યાં ભગવાનને એ સમયે હૃદયમાં ધારણ કરી અને પ્રભુને પ્રાર્થના કરજો કે પ્રભુ આ વિશ્વને સ્વસ્થ રાખજો, મારા રાષ્ટ્રને સ્વસ્થ રાખજો, મારા રાષ્ટ્રને પ્રબુદ્ધ બનાવજો, એને આનંદમય બનાવજો અને સૌના હૃદયમાં વિરાજમાન થજો. એવી પ્રાર્થના સૌએ કરવાની, હું પણ કરવાનો છું, આપ પણ કરજો. બસ આપ સૌના હૃદયમાં વિરાજમાન પ્રભુ શ્રી રામને મારા દંડવત પ્રણામ. જય સિયારામ, જય સિયારામ. બાપજી, દેશ વિદેશમાં ઘૂમો છો, ક્યાંક ભારતમાં હો તો આવતા અઠવાડિયે, લંડનમાં હો તો આવતા અઠવાડિયે અમેરિકામાં હો, તમારા અવાજથી અનેક લોકો પ્રસિદ્ધ થતા હો, તમારા અવાજને લઈને ક્યાંક ને ક્યાંક ઉત્સાહ ઉમંગ આવતો હશે. તમારા અવાજમાં રામચંદ્રજીને લઈને આજે પ્રતિષ્ઠા થવાની છે તેને લઈને 2-3 ભજનો મારા દર્શક મિત્રો સાથે. અત્યારે એટલો લાંબો સમય નથી, પણ 2 દિવસ પ્રતીક્ષા કરજો. મારું રામજીનું ભજન રિલીઝ થવા જઈ રહ્યું છે. તમને ખાલી ઝલક આપું એક. રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. બાપજી, અનેક લોકોના દિલમાં તો છે જ એક અંધકારમાંથી પ્રકાશ તરફ જઈ રહ્યા છે. 22મી જાન્યુઆરીએ ફરી એક આશાનો કિરણ ઉગશે, એક દિવાળી જેવો માહોલ સર્જાશે. શહેરીજનોને એ બાબતે તમે શું અપીલ કરવા માંગો છો? બસ સૌને એક જ અપીલ કરવા માંગુ છું કે મેં પહેલાં જ કહ્યું કે હૃદયમાં પ્રભુને ધારણ કરી અને એ સમયે ખરા હૃદયથી પ્રાર્થના કરજો કે આપણું રાષ્ટ્ર ઉત્તરોત્તર ઉન્નતિને પામે અને ભારત રાષ્ટ્રગુરુ બનવાની આમ તો આશા સફળ જ થઈ છે, પણ પ્રાર્થના કરજો કે ભગવાન રામજીના અનુગ્રહથી આપણું ભારત વિશ્વગુરુ બને અને આપણે સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવામાં આપણાથી બનતો ફાળો આપીએ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આ હતા અતુલ પુરોહિત એટલે કે બાપજી. દર્શક મિત્રો,
તેઓના અવાજ, તેઓનો કંઠ, ગળામાં સરસ્વતી સાક્ષાત બિરાજમાન છે. ન કેવળ ભારત, ન કેવળ ગુજરાત, ન કેવળ વડોદરા, પરંતુ તેઓના નાદ અને તેઓના અવાજથી, તેઓના સૂરથી અનેક લોકોના મન જે છે તે મંત્રમુગ્ધ થતા હોય છે. દર્શક મિત્રો, તેઓ રામલલ્લાની જ્યારે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે અંતર્ગત કહ્યું કે રાષ્ટ્ર જે છે તે વિશ્વગુરુ બનવાથી થોડેક જ દૂર છે અને એ સપનું સાકાર થશે. 22મી જાન્યુઆરીએ સાચા જ અર્થમાં આપણે દિવાળીનો અવસર મનાવીએ અને એ દિવસે આપણે સૌ ઘરે ભલે અયોધ્યા ન જઈ શકીએ, તેઓએ વાત કરી તે ખૂબ સાચી અને સચોટ છે. અયોધ્યા ન જઈ શકીએ તો વાંધો નહીં, પરંતુ રામજી જ્યારે અયોધ્યામાં બિરાજિત થશે ત્યારે આપણા સૌના હૃદય આકાશના વિશે પણ બિરાજિત થશે. તે અંતર્ગત દીવો પ્રગટાવવાનો છે, ઘરે ઘરે દીવો પ્રગટાવવાનો છે. ફરી દિવાળી જેવો માહોલ ઉભો થાય, ફરી એક આપણા સૌમાં આનંદ, ઉત્સાહ, ઉમંગ અને એક નવું કિરણ, નવો આશાનો સૂર્ય ઉગે તેવી એક અપીલ કરવામાં આવી છે. દર્શક મિત્રો, 22 જાન્યુઆરીનો દિવસ સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપણને એક આજીજી કરી રહ્યું છે, અરજી કરી રહ્યું છે, કે વિનંતી કરી રહ્યું છે. એ દિવસને આપણે ફરી દિવાળી મનાવી આપણા સૌના હૈયારે વિશે ફરી એક આનંદ, ઉત્સાહ અને ઉમંગ પ્રગટાવીએ. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.